start with the fluid mechanics example chapter number 1 right એમના એક્ઝામ્પલ વિશે આજે આપણે વાત કરશું બટ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરતા પહેલા એમની અંદરના જે અમુક ટોપિક છે ટોપિક આપણે રીકેપ કરી લઈએ. સૌપ્રથમ આપણે જોઈએ છીએ વિસ્કોસિટી ન્યુ વર્ડ. વિસ્કોસિટી ની અસર શું હતી? તો તમે જોશો કોઈ પણ એક પ્લેટ હોય એ પ્લેટ ઉપરથી અથવા તો સરફેસ ઉપરથી જ્યારે વોટર પાસ આઉટ થશે રાઈટ, વોટર પાસ આઉટ થશે ત્યારે જે પણ પેલું લેયર કે જે સરફેસના કોન્ટેક્ટમાં છે ત્યાં વેલોસિટી એકદમ ઝીરો હોય છે. આ ઝીરો વેલોસિટીને લીધે ઉપરની વેલોસિટીમાં અથવા તો એના જે ઉપરનું જે લેયર રહ્યું એને ખેંચીને રાખશે. એટલે ધેટ મીન્સ કે રેઝિસ્ટ કરશે, ફ્લોની સામે એને શું કરશે? રેઝિસ્ટ કરશે. ધીમે ધીમે ઉપર જતા જતા વેલોસિટી થોડી કેવી જશે? વધતી જશે અને એક ટાઈમ એવો આવશે કે આખું લેયર જે રહ્યું શું થઈ જશે? ઓર કેન સે ફ્લો છે એ ડેવલપ થઈ જશે રાઈટ. તો લેટ્સ સે કન્સિડર ધીસ હાઇટ, આ y જેટલી હાઇટ હું આ કન્સિડર કરું અને જો હું એની અંદર સૌપ્રથમ જો વેલોસિટી ગ્રાફ બનાવું તો વેલોસિટી ગ્રાફ તમને કંઈક આ મુજબનો જોવા મળશે. આ ટાઈપનો ગ્રાફ કે અહીંયા વેલોસિટીની વેલ્યુ 0, એની ઉપરમાં થોડીક વધે છે, એના પછી હજી થોડીક વધે છે અને ઉપર તરફ જતા જતા વેલોસિટીની જે વેલ્યુ છે એ શું થતી જશે? વધતી જશે રાઈટ. આ ઉપર તરફ જતા જતા વેલોસિટીની વેલ્યુ વધે છે અને સૌથી ઉપર સાવ અહીંયા પહોંચશે ત્યારે વેલોસિટી કેટલી છે? અહીંયા મેક્સિમમ વેલોસિટી જોવા મળશે તમને રાઈટ. એની નીચેના પોર્શનમાં આ જગ્યાએ વેલોસિટીની વેલ્યુ લેટ્સ સે વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ કેટલી છે? 0 છે અને ઉપરની તરફ વેલોસિટીની વેલ્યુ કેટલી છે? તમને મેક્સિમમ તમને જોવા મળશે. આ વેલોસિટીને હું જનરલી તમારા બુકની અંદર પણ યુ વડે બતાવેલું છે. તો ઊંચાઈની સાથે વેગમાં થતો ફેરફાર જેને હું તમને આ રીતે દર્શાવું છું du by dy અને વેલોસિટી ગ્રેડિયન્ટ તરીકે પણ ઓળખાવવામાં આવે છે. આ ડાયરેક્ટલી પ્રપોઝનલ હશે શિયર સ્ટ્રેસના પ્રપોઝનલમાં અને પ્રપોઝનાલિટીની હું સાઇન કરું તો મારે કોઈ કોન્સ્ટન્ટ મૂકવો પડે. આ કોન્સ્ટન્ટ જેને હું મ્યુ વડે બતાવું છું રાઈટ. અને આ મ્યુ એટલે બીજું કાંઈ જ નહીં પણ આપણી વિસ્કોસિટી. તો એના માટેનો ફોર્મ્યુલા થઈ જશે tau du upon dy. અને ડાયનેમેટિક વિસ્કોસિટી કહેવામાં આવે. કાઇનેમેટિક વિસ્કોસિટીને ન્યુ વડે બતાવવામાં આવે કાઇનેમેટિક વિસ્કોસિટી. તો ડાયનેમિક વિસ્કોસિટીને જો હું ડેન્સિટીથી ડિવાઈડ કરી દઉં ને તો એ મને મળશે કાઇનેમેટિક વિસ્કોસિટી. એક બીજી ખાસ વસ્તુ ધ્યાન રાખવા જેવી એ બાબત છે કે જે વિસ્કોસિટી એનો જે યુનિટ થાય છે એસઆઈ યુનિટ છે, એસઆઈ યુનિટ ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. હવે આપણને ખબર છે જો ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે શું થઈ જશે? પાસ્કલ થઈ જશે બરાબર. અને આ સેકન્ડ તો પાસ્કલ ઇન્ટુ સેકન્ડ પણ ડાયરેક્ટ આને લખી શકાય છે. આનો જો હું સીજીએસ ની અંદર જો હું યુનિટ કહું તો સીજીએસ ની અંદર થશે ડાઇન સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર છે. ત્યાં ફોર્સને ડાઇનમાં મેઝર કરીએ છીએ રાઈટ અને ડિસ્ટન્સ એ સેન્ટીમીટરમાં મેઝર કરાય છે. આને પોઈઝ વડે દર્શાવવામાં આવે છે. એના વડે કહીશું આને પોઈઝ કહીશું. વન પોઈઝ ઇઝ ઇક્વલ ટુ 0.1 ન્યૂટન સેકન્ડ પર મીટર સ્ક્વેર. આ વન ઓફ ધી યાદ રાખવા જેવો ફોર્મ્યુલા છે. જો ટ્વિસ્ટ તમારા એક્ઝામ્પલ્સ ની અંદર આ લોકોએ લઈ આવવું હોય તો આમાંથી એ લોકો શું કરશે? તમને પૂછી શકે બરાબર છે. ઓર એલ્સ તમને આમાંથી કાંઈ પણ એક્ઝામ્પલ્સ ની અંદર ટ્વિસ્ટ લઈ આવી શકે છે. આ ઉપરાંત જે ડાઇન છે, ડાઇન નહીં પણ યુ કેન સે કાઇનેમેટિક વિસ્કોસિટી નો જે યુનિટ છે એ યુનિટ થશે મીટર સ્ક્વેર પર સેકન્ડ ફોર ધી કાઇનેમેટિક વિસ્કોસિટી. અને આનો સીજીએસ માં જે યુનિટ થાય છે એ થશે સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સીજીએસ ની અંદર બરાબર. જેને સ્ટોક વડે ઓળખવામાં આવે છે. સ્ટોક વડે એક સ્ટોક જે રહ્યો ઇઝ ઇક્વલ ટુ 0.2 સેન્ટી સ્ટોક થશે. વન સ્ટોક ઇઝ ઇક્વલ ટુ 10⁻², નોટ 0.2, 10⁻² સેન્ટી સ્ટોક બરાબર. આ પણ એક વસ્તુ માઇન્ડમાં રાખજો. એક્ઝામ્પલ્સ ની અંદર ડિફિકલ્ટ કરવા માટે એ લોકો તમને પૂછી શકે છે. બાકી કોઈ જગ્યાએ રિક્વાયરમેન્ટ નહીં આવે.